હેલો વિદ્યાર્થી મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણાવશું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે અંકગણિતનો બીજો પાઠ પૂર્ણ સંખ્યાઓ તથા તેના પરની મૂળભૂત ક્રિયાઓ. અગાઉના વિડીયોની અંદર આપણે પહેલો પાઠ સંખ્યા અને સંખ્યા પદ્ધતિ વિશે સમજાવી ચૂક્યા છે અને મહત્ત્વના મુદ્દા અને સ્વાધ્યાય વિશે સમજાવી ચૂક્યા છે. હવે આ વિડીયોની અંદર આપણે મહત્ત્વના મુદ્દા વિશે સમજાવશું. તો મહત્ત્વના મુદ્દાની અંદર જે રીતે કે પહેલું છે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એ સંખ્યા પરની મૂળભૂત ક્રિયાઓ છે. એટલે એ સંખ્યાની શું છે? મૂળભૂત ક્રિયાઓ છે. તમારે આ કોઈ વ્યાખ્યા આવવાની નથી, પણ ખાલી આ મહત્ત્વના મુદ્દા તમારે સમજવાના છે. તો પહેલો નિયમ શું છે કે બે અથવા બે કરતાં વધારે ક્રિયાઓનો સમાવેશ હોય એવી પદાવલીને સાદું રૂપ આપતી વખતે ક્રિયાઓનો ક્રમ ધ્યાનમાં લેવો પડે છે. એટલે કે શું કહે છે કે બે અથવા બે કરતાં વધારે ક્રિયાઓનો સમાવેશ હોય એવી પદાવલીનું સાદુરૂપ આપતી વખતે આપણે ક્રિયાઓનો ક્રમ ધ્યાનમાં લેવો પડે છે. ક્રિયાઓનો ક્રમ એટલે આને કૌના ભાગુ સબા, એટલે 2થી વધારે. માન લો કે મેં એક બીજું તમને ઉદાહરણ આપું છું કે 4/2 ગુણ્યા 8+2. આનો મતલબ શું કહે છે કે બે અથવા બે કરતાં વધારે ક્રિયાઓ. અહીંયા શું છે, આનું સાદું રૂપ આપવાનું છે. માન લો કે આ પ્રશ્ન નંબર 1 છે, આપણું ઉદાહરણ કે આનું કીધું હોય કે ભાઈ સાદું રૂપ આપો 4/2 ગુણ્યા 8+2. ત્યારે આપણે આ કૌના ભાગુ સબાનો નિયમનો ઉપયોગ કરીશું. ઓકે, તો પહેલાં કૌના ભાગુ સબા વિશે તમને સમજાવશું. પછી આ જે ઉદાહરણ જે છે, જેને પદાવલી આપી, જેનું સાદુરૂપ કઈ રીતે કરીશું એ હું સમજાવીશ. તો પહેલાં આપણે કૌના ભાગુ સબા શું છે એ સમજાવું છું. કૌના ભાગુ સબા. કૌ એટલે કૌંસ, ના એટલે ગુણાકાર, ભા એટલે ભાગાકાર અને ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળો અને બા એટલે બાદબાકી. જે રીતે કે અહીંયા આપ્યું છે આપણને કૌ ના ભાગુ સબા. તમારા આ નિયમ હંમેશા યાદ રાખવાનો, કેમ કે આ પાઠની અંદર સાદુરૂપ આપતી વખતે આ નિયમ તમારે ધ્યાન રાખવો પડશે. તો કૌ એટલે શું થાય? કૌંસ. ના એટલે ગુણાકાર. ના એટલે શું થાય? ગુણાકાર. બા એટલે શું થાય? ભાગાકાર. ગુ એટલે ગુણાકાર. સ એટલે સરવાળો અને બા એટલે બાદબાકી. એટલે ક્રમશઃ તમારે સાદુરૂપ આપવાનું છે. તો જ્યારે પણ આ રીતે સાદુરૂપ આપ્યું હોય, જે રીતે કે આ સાદુરૂપ આપ્યું છે 15 કૌંસની અંદર 15 કૌંસની અંદર 8 - 5 + 5 × 7 - 45 + 10. હવે આ સાદુરૂપ કરવું હોય તો પહેલાં તમારે શું કરવાનું છે? કૌંસ છોડવાનો રહેશે. એટલે આ જે કૌંસ આપ્યો છે એ છોડવાનો રહેશે. પછી ના, આમાં તો ના આપ્યો નથી એટલે છોડી દો. પછી બા, તો ભાગાકાર કરીશું, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી. એટલે કૌના ભાગુ સબા. આ તમારા નિયમ આ રીતે યાદ રાખવાનું છે, કૌના ભાગુ સબા. ઓકે, તો ચલો આ કૌના ભાગુ સબાના નિયમના પ્રમાણે આ ઉદાહરણ કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો આ ઉદાહરણનો ઉકેલ કઈ રીતે આપી શકીએ? તો સાદુરૂપ આપો એમ કીધું છે કે જે રીતે કે 15 અહીંયા આપ્યું છે આપણને 15 ભાગ્યા 8 - 5 ગુણ્યા 8 - 5 + 5 ગુણ્યા 7 - 45 + 10. ઓકે, આનું તમારે શું કરવાનું છે? સાદુરૂપ આપવાનું છે. તો હવે આપણે શું કીધું? કૌ ના ભાગુ સબા. કૌ એટલે પહેલાં કૌંસ છોડીશું, એટલે આ જે કૌંસ આપે છે એનો છોડીશું. પછી ના, પણ અહીંયા ત્યાં ના આપ્યો નથી. ના પછી શું છે? બા, તો પછી ભાગાકાર કરીશું. ગુ પછી ગુણાકાર કરીશું. પછી સ પછી સરવાળો કરીશું અને છેલ્લે આપણે શું કરીશું? બાદબાકી કરીશું. ઓકે, તો આ જે પ્રશ્ન છે હું અહીંયા લખી દઉં છું સાઈડમાં. શું હતો પ્રશ્ન આપણો? 15 ભાગ્યા 8 - 5 વત્તા 5 ગુણ્યા 7 - 45 વત્તા 10. 45 + 10. ઓકે, તો 45 + 10. હવે આની અંદર તમને આપ્યું છે કે 15
15 ભાગ્યા 8 ઓછા 5 કૌંસની અંદર વત્તા 5 ગુણ્યા 7 ઓછા 45 વત્તા 10. 45 વત્તા 10. હવે આની અંદર તમારે કયો નિયમ વાપરવાનો છે? ભાગુ શબાનો નિયમ વાપરવાનો છે. મેં લખ્યું દઉં કૌ ના ભાગુ શબા. આ નિયમ તમારે અહીંયા વાપરવાનો છે. ઓકે, તો પહેલાં આપણે શું કરીશું? ઓકે, મેં તો ફરીથી બધું લખી દઉં છું. હવે જો સાદું રૂપ આપો 15 ભાગ્યા કૌંસની અંદર 8 ઓછા 5 વત્તા 5 ગુણ્યા 7 ઓછા 45 વત્તા 10. હવે આનું શું કરવાનું છે? સાદું રૂપ આપવાનું છે. તો આપણે આ નિયમનો યુઝ કરીશું. જે રીતે કૌ ના ભાગુ શબા. કૌ એટલે કૌંસ, ના એટલે ગુણાકાર, ભા એટલે ભાગાકાર, ગુ એટલે સરવાળો, ગુ એટલે ગુણાકાર, શ એટલે સરવાળો અને બા એટલે બાદબાકી. આનો મતલબ થાય કે પહેલાં જો કૌંસ આપ્યું હોય, આની અંદર જે સાદું રૂપ આપ્યું છે, તો પહેલાં કૌંસ છોડીશું, પછી ના આપ્યું હોય તો નાનો ગુણાકાર કરીશું, ભા આવ્યો તો પછી ભાગાકાર કરીશું, પછી ગુણાકાર કરીશું, પછી સરવાળા છેલ્લે બાદબાકી કરીશું. તો આની અંદર આપણે જે સાદું રૂપ આપ્યું છે કે જે રીતે કે 15 ભાગ્યા પહેલાં કૌંસ, કૌ એટલે કૌંસ પહેલાં છોડીશું. કૌંસની અંદર શું છે? 8 ઓછા 5. તો 8માંથી 5 જાય તો કેટલા થાય? 3. તો પહેલાં આ 15 ભાગ્યા તો લખવાના જ, જે સંખ્યા આપે છે. પછી કૌંસની અંદર આપણે શું કર્યું? 8 ઓછા 5 કર્યા. તો 8 ઓછા 5 કેટલા થાય? 3. બરાબર. પછી શું હતું? કૌંસની અંદર આપણે 8 ઓછા 5 કરી દીધા, એટલે કૌંસ છૂટી ગયો. પહેલાં આપણે કૌંસ છોડીશું. કૌંસના છોડવા માટે કૌંસની અંદર શું છે? 8 ઓછા 5. તો 8 ઓછા 5 પહેલાં કરીશું. કેમ? આપણને પહેલાં શું આપ્યું છે? કૌ એટલે કૌંસ, પછી ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને છેલ્લે બાદબાકી કરીશું. તો 8માંથી 5 જાય તો 3. પછી શું છે? વત્તા, એઝ ઇટ ઇઝ બધી જેમ જેમ છે સંખ્યા પાછી મૂકી દઈશું. 5 ગુણ્યા 7 ઓછા 45 વત્તા 10. હવે ભાગુ શબા. હવે કૌંસ તો છોડી દીધો એટલે કૌંસ છૂટી ગયો. હવે ભાગુ શબા પહેલાં શું કરીશું? ભાગાકાર કરીશું. તો આમાં ભાગાકાર શું છે? આ છે. પછી ગુણાકાર કરીશું. પછી આમાં ગુણાકાર શું છે? 5 ગુણ્યા 7 છે. પછી સરવાળો છેલ્લે બાદબાકી. તો 15 ભાગ્યા 3. જે રીતે કે આપણે અહીંયા કરીએ કે 15 ભાગ્યા 3 કરીશું. તો 15 ભાગ્યા 3 કેટલા થાય? તો 3 5 15. 3 5 15. 5માંથી 5 જાય 0 અને 1માંથી 1 જાય તો 0. તો શું જવાબ આવ્યો? 5. એટલે આ જે સંખ્યા છે 15 ભાગ્યા 3 મેં કરી, તો શું જવાબ આવ્યો? 5 આવ્યો. પછી શું છે? સાઈન વત્તાકારનું ચિહ્ન છે. પણ અહીંયા શું કીધું છે? ભાગાકાર થઈ ગયા, હવે ગુણાકાર. આ બે જે સંખ્યા વચ્ચે શું છે? ગુણાકારનું ચિહ્ન છે. 5 ગુણ્યા 7. અહીંયા વત્તાકાર છે, તો 15 ભાગ્યા 3 કર્યો તો 5,
પછી વત્તાનું ચિહ્ન છે તો વત્તા મૂકી દઈશું અને 5 ગુણ્યા 7 શું થશે 35, તો 35 મૂકી દઈશું. પછી ઓછા 45 વત્તા 10. ઓકે, એજ ઇટ ઇઝ બધી સંખ્યા પાછી મૂકી દઈશું. હવે માની લો કે હવે શું કહ્યું છે, પેલા કૌંસ છોડવાનો, તો કૌંસ છૂટી ગયો, બાદ ભાગાકાર થઈ ગયા, ગુણાકાર હતા ગુણાકાર પણ થઈ ગયા. હવે સર અને બાદ બાકી, એટલે સ અને સરવાળા અને બાદ બાકી કરીશું. તો 5 + 35 + 10. આ 5ની આગળ કોઈ ચિહ્ન નથી, એટલે સાહેબ શું ગણાય, સરવાળાનું ચિહ્ન ગણાય, વત્તાકારનું ચિહ્ન ગણાય. તો વત્તાકારનું જે ચિહ્ન છે, વત્તાકારવાળી જે સંખ્યા છે ને એક બાજુ કરી દઈએ, એટલે 5 + 35 + 10 અને છેલ્લે શું છે ઓછા 45. ભાગુ શબા સરવાળો પછી બાદ બાકી, એટલે આપણે શું કરીશું 5 + 35 + 10, 5 + 35 + 10 કરીશું અને જે જવાબ આવશે અને 45 જોડે ઓછાકાર કરીશું, એટલે 5 + 35 + 10 બરાબર. 5 ને 5 10, વધી પર 1, 3 1 4 ને 1 5, શું થયું 50. 50 જવાબ આવ્યો. અને 50 - 45, અહીંયા શું છે ઓછા 45 છે. ઓકે, હવે શું કરીશું માઇનસ. હવે તો છેલ્લે બાદ બાકી જ રહી ને આપણા જોડે. હવે શું છેલ્લે શું રહી બાદ બાકી, તો 50 - 45 કેટલા થાય 5. તો એનો સાચો જવાબ શું આવશે 5. એટલે હવે આ બંનેની બાદ બાકી કરીશું, 50 - 45ની બાદ બાકી કરીએ તો 50માંથી 45 જાય તો શું જવાબ આવે તો 5. આનો સાચો જવાબ શું આવે છે 5 જવાબ આવે છે. એટલે આનો નિયમ શું કહેવા માંગે છે, કૌના ભાગુ શબાનો નિયમ. મતલબ પહેલાં કૌંસ કરીશું, પછી ના એટલે કે 4/3 + 5 આ રીતે આપ્યું હોય. 4 આ રીતે પ્રશ્ન આપ્યો હોય, જે રીતે 4ના સાદું રૂપ આપો, આ રીતે લખ્યું હોય સાદું રૂપ આપો 4/3 + 5. તો પહેલાં 4 મૂકીશું અને નાની જગ્યાએ, ના એટલે ગુણાકાર, નાની જગ્યાએ શું કરીશું ગુણાકાર મૂકીશું. પછી 3 તો છે જ, +5. હવે ભાગુ શબાનો નિયમ યુઝ કરો. પહેલાં ભાગાકાર કરીશું પણ આમાં ભાગાકાર નથી, ચલો જવા દો. પછી શું છે ગુણાકાર, તો ગુ એટલે ગુણાકાર, તો અહીંયા ગુણાકાર કરીશું. 4 × 3 કેટલા થાય 12 અને +5. હવે 12 + 5 કેટલા થાય તો 17. તો આ રીતે એનો જવાબ. આ જસ્ટ મેં તમને સાદમાં ઉદાહરણ સમજાયું. ઓકે, ચલો હવે આગળ એક બીજું ઉદાહરણ હું તમને સમજાવું છું. માની લો 4/2 × 8 + 6/3 આ રીતે આપી દીધી હોય અને એમ કીધું કે સાદો રૂપ આપો. તો આપણે પહેલાં શેનો નિયમ વાપરીશું, કૌના ભાગુ શબા. શું થશે કૌના ભાગુ શબા. કૌના ભાગુ શબા બરાબર. કૌના ભાગુ શબા. તો પહેલાં ભાગુ શબા, ચલો આ નીચે લખી દો એટલે તમને દેખાશે. કૌના ભાગુ શબા, કૌના ભાગુ શબા. તો પહેલાં કૌંસ કરીશું પણ આમાં કૌંસ નથી, પછી ના તો નાય નથી, આમાં ભાગાકાર છે એટલે 4/2 અને 6/3 છે. તો 4/2, તો 4/2 કરો તો 2 દૂની 4, 4માંથી 4 જાય તો 0, એટલે 4/2 કેટલા આવ્યા જવાબ 2 જવાબ આવે છે. પછી ગુણાકારનું ચિહ્ન છે તો ગુણાકારનું ચિહ્ન મૂકી દો. પછી 8 વત્તા પછી 6/3, પહેલાં આપણે ભાગાકાર કરવાના છે એટલે 6/3, તો 3 દુ 6, 6માંથી 6 જાય તો 0, એટલે જવાબ શું આવે 2. એટલે 6/3, એટલે આપણે પહેલાં 6/3 કરીશું, તો 6/3 શું આવે 2. હવે આની અંદર બરાબરનું ચિહ્ન બરાબર. ઓકે, હવે 2 × 8 + 2 છે, તો પહેલાં શું કરવાનું તો ભાગાકાર થઈ ગયું તો પહેલાં ગુણાકાર કરીશું, એટલે 2 × 8 કરીશું. તો 2 × 8 કેટલા થશે 16 અને +2, અને 16 + 2 18. તો સાચો જવાબ શું આવ્યો 18. આ જસ્ટ મેં તમને ઉદાહરણ સમજાવ્યું છે. ચલો આગળનો ટોપિક. આગળ શું છે કૌંસના પ્રકાર. આપણે અહીંયા જે હતો નિયમ કૌના ભાગુ શબા, કૌના ભાગુ શબા.
12। તો આપણે પહેલાં શું કીધું છે કે પહેલાં કૌંસ છોડીશું, પછી ના એટલે ગુણાકાર કરીશું, ભાગાકાર આવે તો ભાગાકાર કરીશું, પછી ગુણાકાર કરીશું, પછી 100 એટલે સરવાળો કરીશું, છેલ્લે બાદબાકી કરીશું. પણ કૌના તો ઘણા બધા પ્રકાર છે. સોરી, કૌંસના કુલ 4 પ્રકાર છે. જે રીતે કે અહીંયા આપણને આપ્યું છે કે પહેલો કૌંસ છે આને સાદો કૌંસ કહેવાય, અને પછી બીજો કૌંસ છે જે છગડીયો કૌંસ કહેવાય, પછી આને કહેવાય મોટો કૌંસ એટલે અઠડિયો કૌંસ કહેવાય, અને છેલ્લે જે આ છે એ રેખા કૌંસ કહેવાય. એટલે તમને અહીંયા હું કૌંસ સમજાવું છું કે જે રીતે કે સાદો કૌંસ કોને કહેવાય. આ જે સાદો કૌંસ છે, સાદો કૌંસ, તો આ સાદો કૌંસ કહેવાય. પછી છગડીયો કૌંસ, તો છગડીયો કૌંસ, આને છગડીયો કૌંસ કહેવાય. પછી અઠડિયો કૌંસ એટલે એને મોટો કૌંસ પણ કહેવાય. મોટો કૌંસ કોને કહેવાય? આ રીતે મોટો કૌંસ, આ મોટો કૌંસ કહેવાય. પછી રેખા કૌંસ, અને આ જે છે એ રેખા કૌંસ, રેખા લાઈન આપી દઈએ અને રેખા કૌંસ કહેવામાં આવે છે. તો આપણી પદાવલીમાં એક કરતાં વધારે કૌંસ હોય તો તે નીચેના ક્રમ પ્રમાણે છોડવામાં આવે છે. એટલે કૌંસ પણ એક જ પદાવલીમાં, જે રીતે કે આ આપણા જોડે એક પદાવલી આપી છે કે મોટો કૌંસ, આ જે છે મોટો કૌંસ, આ મોટા કૌંસની અંદર 15 વત્તા પછી આ છગડીયો કૌંસ, પછી છગડીયા કૌંસની અંદર આ રીતે વંચાય. છગડીયા કૌંસની અંદર 7 ઓછા પછી નાનો કૌંસ, નાના કૌંસની અંદર આપ્યું છે 16/4. તો એ વખતે એકથી વધુ કૌંસ આપ્યા હોય તો એ વખતે આપણે શું કરીશું? તો ક્રમવાસ કૌંસ છોડીશું. અગર જો પહેલાં રેખા કૌંસ આપ્યું હોય તો પહેલાં રેખા કૌંસને છોડીશું, પછી નાના કૌંસને છોડીશું, પ્લસ સાદા કૌંસને છોડીશું, પછી છગડીયા કૌંસને છોડીશું, પછી અઠડિયા કૌંસને આપણે છોડીશું. ઓકે, તો આ રીતે ક્રમવાઇઝ હોય છે. ચલો આપણે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, એ ઉદાહરણ આપણે સમજીએ. જે રીતે કે આ ઉદાહરણ છે કે નાનો કૌંસ, પહેલાં આપણે શું કરીશું? આ જે સાદો કૌંસ છે, સાદો કૌંસને છોડીશું, પછી આ છગડીયા કૌંસને છોડીશું, છગડીયા કૌંસ પછી આ જે મોટો કૌંસ આપ્યો છે, આ મોટો કૌંસ એને છોડીશું, અને પછી આ બહારના વાળાને જે -5 છે એનું સાદું રૂપ આપીશું. ચલો આ વસ્તુ આપણે અહીંયા નેક્સ્ટ પેજમાં સમજીએ. જે રીતે કે જો હવે આની અંદર આપણે કૌના ભાગુ સબાનો નિયમ ઉપયોગ કરીશું. શેનો? કૌના ભાગુ સબા. તો કૌના ભાગુ સબા. હવે શું છે? અહીંયા આપ્યું છે 15, આ મોટો કૌંસ છે આપણે, અને પછી અંદર આપ્યું છે 15 વત્તા છગડીયો કૌંસ, 7 ઓછા સાદો કૌંસ, 16/4 સાદો કૌંસ, પછી છગડીયો કૌંસ, અને પછી મોટો કૌંસ ગુણ્યા 5. તો આનું સાદું રૂપ તમારે આપવાનું છે. તો પહેલાં આપણે શું કરવાનું? કૌંસ છોડવાનું. તો આની અંદર તો કૌંસ તો છે, કૌંસની અંદર પહેલાં કયો કૌંસ છોડવાનો? સાદો કૌંસ. એટલે આ જે સાદો કૌંસ આપ્યો છે એને આપણે છોડીશું. તો પહેલાં શું કરીશું? અહીંયા મોટો કૌંસ 15 વત્તા છગડીયો કૌંસ 7 ઓછા, અને સાદા કૌંસની અંદર શું છે? 16/4. એટલે આપણે અહીંયા 16/4 કરીએ તો ચોખ્ખું શું થાય? 16. 6 માંથી 6 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. તો જવાબ શું આવ્યો? 4. એટલે આ જે સાદો કૌંસ છે, આ સાદા કૌંસને છોડીએ તો શું જવાબ આવ્યો? 4. હવે આ સાદો કૌંસ નીકળી જશે અને શેમાં આવી જશે? અઠડિયા કૌંસ, છગડીયા કૌંસ. પછી આ શું છે? અઠડિયો કૌંસ, અને ગુણ્યા 5 એટલે મોટો કૌંસ. હવે સાદો કૌંસ થઈ ગયો. આ જે છે મોટો કૌંસ એટલે અઠડિયો કૌંસ, અને એની અંદર છે આ છગડીયો કૌંસ. તો પહેલાં આપણે છગડીયા કૌંસને છોડીશું. તો પહેલાં અઠડિયો કૌંસ જેમને છે એમ મૂકી દઈશું 15, પછી જે છે 15 ને 15 એમને મૂકી દઈશું 15 વત્તા. હવે છગડીયો કૌંસ, છગડીયા કૌંસ, આ જે છે છગડીયો કૌંસ, આ જે છગડીયો કૌંસ છે, આ છગડીયો કૌંસ, એની અંદર શું છે? 7 ઓછા 4. તો 7માંથી આપણે શું કરીશું? 4 બાદ કરીશું. તો કેટલા રહેશે? તો 3 રહેશે. બરાબર. પછી આ છગડીયો કૌંસ જે છે એ નીકળી ગયો. હવે આપણે જોડે કયો બાકી રહ્યો? આ બાજુનો કૌંસ, આ કૌંસ છે. તો આ કૌંસ અથવા એમને એમ લખી દઈશું, અને ગુણ્યા 5 અહીંયા આપણે બરાબર મૂકી દઈશું. બરાબરનું ચિહ્ન મૂકતા રહીશું. હવે અઠડિયો કૌંસ બાકી રહ્યું છેલ્લે. એટલે આપણે શું કીધું છે? પેલા એટલે કૌંસ પહેલાં છોડીશું, પછી ના ભાગુ સબાનો નિયમ ઉપયોગ કરીશું. તો 15 વત્તા 13 કેટલા થાય? 18. અને પછી છેલ્લે શું? એટલે આ જે અઠડિયો કૌંસની અંદર જે 15 વત્તા 13 18 કર્યા એટલે અઠડિયો કૌંસ છૂટી જશે. અને પછી 12 શું છે? ગુણાકાર. તો ગુણ્યા 5 એટલે 18 ગુણ્યા 5 કરીશું. બરાબર 90. તો આનો સાચો જવાબ શું આવશે? 90 જવાબ
આવશે. પહેલાં આપણે શું કરીએ, રેખા કૌંસ છોડીશું, પછી સાદો કૌંસ છોડીશું, પછી છગડીયો કૌંસ છોડીશું અને મોટો કૌંસ એટલે અઠળિયો કૌંસ આપણે છોડીશું. તો આ રીતે આનો નિયમ આવે છે. ઓકે, ચલો હવે આગળ. હવે બીજી નોંધ વસ્તુ એ છે કે કોઈ પણ સંખ્યાને એક વડે ગુણવામાં આવે તો ગુણફળ તે જ સંખ્યા જ આવે છે. એટલે માની લો કે અહીંયા આપણને ઉદાહરણમાં આપ્યું છે કે 1250ને ગુણ્યા 1 વડે ગુણવામાં આવે તો જવાબ શું આવે? 1250 જ આવે. બીજું માની લો કે 99990ને ગુણ્યા 1 વડે ગુણાકાર કરવામાં આવે, ગુણ્યા 1 વડે ગુણવામાં આવે, 9990ને 1 વડે ગુણવામાં આવે તો એનું ગુણનફળ એટલે એનો ગુણાકાર શું આવશે? 9990 જ આવે. એટલે એકનો કોઈ પણ સંખ્યા વડે તમે ગુણાકાર કરો તો તેનું ગુણનફળ એ જ સંખ્યા આવે. જે રીતે કે 8,90,999 છે અને તમે 1 વડે ગુણાકાર કરો તો એનો ગુણાકાર 8,90,999 જ આવવાનો છે. એટલે 8,90,999 જ આવશે. ઓકે, તો આ એકનો નિયમ હતો. હવે બીજું શું કહે છે કે બીજું યાદ શું રાખવાની જરૂર છે તમારે કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગવામાં આવે તો ભાગફળ તે જ સંખ્યા આવે છે. માની લો કે 43/1 કરો તો જવાબ તમારો શું આવશે? 43 જ આવશે. એટલે એનો ભાગફળ જે છે, ભાગફળ તે જ સંખ્યા આવે છે. એટલે આનો ભાગફળ શું આવશે? તે જ આવશે, એટલે 43. જે રીતે કે 8,77,770ને ભાગ્યા 1 કરો. કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગવામાં આવે તો સંખ્યા એ જ આવશે. એટલે 8,77,770ને 1 વડે ભાગાકાર કરો તો જવાબ શું આવશે? 8,77,770. જે રીતે કે માની લો કે 8 લાખ જે છે 77,770ને ભાગ્યા તમે 1 કરશો તો જવાબ આ જ આવશે. બરાબર? ચાલો, આ રીતે જે રીતે કે મેં બાજુમાં તમને સમજાવો અહીંયા. માની લો કે 399 છે, 399 છે. બરાબર? અને તમે 1 વડે ભાગશો તો જવાબ શું આવશે? 399 આવશે. જે રીતે 1 3 3, 3માંથી 3 જાય તો 0. હવે શું ઉતારીશું ઉપરથી? 9. 1ના ઘડિયામાં બોલો જ્યાં સુધી 9 તો 1 9 9, તો 9માંથી 9 જાય તો 0. ફરીથી ઉપરથી 9 ઉતારીશું તો 1 9 9, તો 9માંથી 9 જાય તો 0. એટલે જવાબ શું આવ્યો? 399. તો 399ને તમે 1 વડે ભાગાકાર કરો તો જવાબ શું આવશે? 399. એટલે એને જ સંખ્યા આવશે. એટલે ભાગફળ એ જ સંખ્યા આવશે. ચલો આગળ. હવે કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે ભાગવામાં આવે તો ભાગફળ એક જ આવે છે. માની લો કે 99,999ને પણ એ જ સંખ્યા વડે 99,999ને 99,999 વડે ભાગવામાં આવે તો ભાગફળ એક જ આવે. કોઈ પણ સંખ્યાને પોતાની સંખ્યા વડે ભાગવામાં આવે તો ભાગફળ એ જ આવે. કોઈ પણ સંખ્યાને તે જ સંખ્યા વડે, એટલે કોઈ પણ સંખ્યા, માની લો કે કોઈ પણ સંખ્યા 99,999 છે તો આ સંખ્યાને તે જ સંખ્યા વડે એટલે 99,999 જ વડે ભાગવામાં આવે તેનો ભાગફળ શું આવે? એક જ આવે છે. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે 1,357 એટલે 1,357 ને ભાગ્યા 1,357 વડે કરો તો ભાગફળ શું આવશે? એક જ આવશે. એ 1 2 3 4 સંખ્યા છે તો 1 2 3 4 લઈશું. તો 1,357 ગુણ્યા 1 કરો તો શું જવાબ આવશે? આપણે સહીએ પહેલાં શું હતું કે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણાકાર કરો તો એ જ જવાબ આવે. તો 7 × 7, 5 × 5, 3 × 1 અને 1 1. તો જવાબ આવે 1,357 1,357. તો 0 0 0 ને 0. તો જવાબ શું આવ્યો? એક જ આવે. એટલે કોઈ પણ સંખ્યાને એ જ સંખ્યા વડે ભાગવામાં આવે તો એનું ભાગફળ શું આવે છે? એક જ આવે છે. તો તેનું ભાગફળ શું આવે છે? એક જ આવે છે. ચલો આગળ. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણવામાં આવે, કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણવામાં આવે તો ગુણનફળ 0 જ આવે છે. માની લો કે મારા જોડે 9,990 છે. બરાબર? તો આ સંખ્યાને 0 વડે ગુણાકાર કરો તો જવાબ 0 જ આવે. ગમે તે સંખ્યા હોય, માની લો કે 9,99,990 છે, એને મેં ગુણાકાર 0 વડે કરો, 9,90,999 ગુણ્યા 0 વડે કરું તો જવાબ 0 જ આવે.
8 ગુણ્યા 0 કરું તો જવાબ પણ 0 જ આવે. એટલે 0 ને કોઈ પણ સંખ્યા વડે તમે ગુણાકાર કરો તો જવાબ 0 ને 0 જ આવે છે. ઓકે, ચલો માની લો બીજી એક સંખ્યા તમને આપો 4203 ગુણ્યા 2 કરવાના હોય, બરાબર? આ રીતે ગુણાકાર છે. તો 3 દુ 6, 0 ગુણ્યા 2 0 જ થાય. એટલે મેં શું કીધું કે 0 ને કોઈ પણ સંખ્યા વડે તમે ગુણાકાર કરો તો જવાબ શું આવે? 0 આવે. 0 ગુણ્યા 2 0. 2 આ તો તમને ગુણાકાર શીખવાડું છું બીજી રીતે, એક્સ્ટ્રા હેન્ડ. 2 દુની 4 તો 4 દુની 8. એટલે આ રીતે જ્યારે 4203 ગુણ્યા 2 કીધી હોય, જ્યારે પણ આ બંનેનો ગુણાકાર કરવાનો હોય તો 0 ગુણ્યા 2 તો 0 જ લખી દેવાનો. ઓકે, એટલે 0 ને તમે કોઈ પણ સંખ્યા વડે 890 વડે પણ ગુણાકાર કરો 0 ને તો જવાબ તમારો શું આવશે? 0 જ આવશે. ઓકે, માન લો કે 777 છે, ગુણ્યા 0 કરો, ગુણ્યા 0 કરો તો જવાબ શું આવશે? 0. માન લો કે 99,90,90,320 એકમ, દશક, 100, 1000, 10,000, 1 લાખ, 10 લાખ, 1 કરોડ, 10 કરોડ. 99,90,90,320 ને ગુણ્યા 0 કરશો તો જવાબ પણ 0 જ આવશે. તો 0 ને કોઈ પણ સંખ્યા વડે તમે ગુણાકાર કરો તો જવાબ શું આવશે? 0 જ આવશે. ઓકે, ચલો આગળનો ટોપિક. કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગવામાં આવે તો ગુણનફળ 0 માં આવે છે. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણવામાં આવે તો, એ તો સમજાવી દીધું. કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાય નહીં. એટલે 4/0 શક્ય નથી. જ્યારે તમને એમ કીધું કે 4/0 એવો તમને જવાબ, માન લો કે 4/0 તમને કીધું હોય પ્રશ્નની અંદર, 4/0 શું થાય તો શક્ય નથી. એનો આ જવાબ આવે કે કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ભાગી શકતા નથી. ઓકે, હવે ચલો આગળ. આંકડાશાસ્ત્રની માહિતીનું સરળીકરણ. આંકડાશાસ્ત્રનું માહિતીકરણનું સરળીકરણ. હવે આ વસ્તુ તમારે સમજવી જરૂર છે. આ જે મહત્વના મુદ્દા હું તમને સમજાવું છું એ આપણે સ્વાધ્યાય 2 ની અંદર બહુ જ ઉપયોગી છે. જો તમે મારા મહત્વના મુદ્દા વ્યવસ્થિત રીતે સમજશો તો તમને સ્વાધ્યાય સમજમાં આવશે. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન જરૂર દબાવજો, જેના લીધે મારા જે ડેલીના વિડીયો જે મોકલીશ એ તમને અપડેટ મળતો રહેશે. હવે આમાં શું આપ્યું છે કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, એટલે પ્રાકૃતિક શ્રેણી સંખ્યા કોને કહેવાય. આપણે અહીંયા આ જે છે પ્રાકૃતિક પૂર્ણ સંખ્યા, સમ સંખ્યા શ્રેણી, વિષમ સંખ્યા શ્રેણી, પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યા શ્રેણી, પૂર્ણ ઘન પ્રાકૃતિક સંખ્યા શ્રેણી, આના ઉપરથી પ્રશ્નો ઘણી વખત આવે જ છે. હવે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યા 1 થી ચાલુ થતી હોય. 1, 2, 3 1 થી ચાલુ થતી હોય, 0 થી નહીં, 1 થી. 1, 2, 3, 4, પછી 5, પછી 6, એમ તમે જ્યાં સુધી ગણી શકો. 6, પછી 7, 8, અનંત સુધી તમે આ જે ગણતરી છે 1 થી પછી એ અનંત સુધી છે. 9, પછી 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, આપણે અનંત સુધી છે. એ શું છે? એ અનંત સુધી છે. તો આ બધી 1 થી ચાલુ થતી હોય એના પછીની બધી સંખ્યાઓ 1 અને 1 થી પછી જે બધી ચાલુ થતી હોય એ બધી સંખ્યાઓને આપણે શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. હવે બીજી જે છે પૂર્ણ સંખ્યા. બીજું શું છે? પૂર્ણ સંખ્યા કોને કહેવાય? પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 0 થી ચાલુ થાય. 0 અને 0 પછીની બધી જ સંખ્યાઓ શું છે? પૂર્ણ સંખ્યાઓ છે. જે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અનંત સુધી આપણે જ્યાં સુધી ગણી શક્યા ત્યાં સુધી. એટલે પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય? 0 થી ચાલુ થાય. 0 પણ પ્રાકૃતિક જે સંખ્યા છે એ 0 થી ચાલુ થતી નથી, એ 1 થી ચાલુ થાય છે. તો 1 થી ચાલુ થતી હોય એ બધી સંખ્યાને 1 અને 1 પછીથી જે આપણે ગણી શકીએ એ બધી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે.
પૂર્ણ સંખ્યાને 0 1 2 3 4 5 થી શરૂ થતી હોય. આપણે એમ ના કહી શકીએ કે બધી પૂર્ણ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય, એમ આપણે ના કહી શકીએ. કેમ? ભાઈ પૂર્ણ સંખ્યામાં શું છે? 0 છે, પણ પ્રાકૃતિક સંખ્યામાં નથી. કદાચ તમારા પ્રશ્નની અંદર એમ પૂછાય કે શું બધી પૂર્ણ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય? સાચું કે ખોટું? તો ખોટું. બધી પૂર્ણ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા ન કહેવાય, કેમ કે પૂર્ણ સંખ્યાની અંદર 0 છે, પણ પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 નથી. હા, એમ કહી શકાય કે બધી પ્રાકૃતિક સંખ્યાઓને પૂર્ણ સંખ્યા બોલી શકીએ, કેમ કે આ પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે? 1 થી. તો અહીંયા આ 1 થી જે બધી સંખ્યાઓ ચાલુ થતી હોય એ બધી આ પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ છે. ખબર પડી ને કે જે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે બધી પ્રાકૃતિક સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા બોલી શકીએ છીએ. આજે આ પ્રાકૃતિક જે સંખ્યા છે 1 2 3 4 5 આ જે પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 4 5 બરાબર, એ આ 1 2 3 4 5 પછી 6 7 8 9 10 11 એ અનંત સુધી. પણ આ જે બધી પ્રાકૃતિક સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા બોલી શકીએ, કેમ કે અહીંયા પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય છે? 1 થી ચાલુ થાય છે. અને આ 1 થી બધી જે સંખ્યા હોય એ બધી પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ છે. જો 0 તો છે જ આપણે પૂર્ણ સંખ્યાની અંદર, પણ આ જે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે 1 થી ચાલુ થાય એ બધી સંખ્યાઓ પણ આપણે અહીંયા પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ છે. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે, પણ બધી પૂર્ણ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા ન કહેવાય. કેમ? કે એનું કારણ એ છે કે ભાઈ પૂર્ણ સંખ્યામાં પૂર્ણ સંખ્યાની અંદર શું છે? 0 છે, પણ 0 આની અંદર નથી. એટલે બધી પૂર્ણ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ નથી કહી શકતા. ઓકે, ચાલો હવે આગળ. ચલો, હવે સમ સંખ્યા કોને કહેવાય? સમ સંખ્યા શ્રેણી. સમ સંખ્યા એટલે બેકી સંખ્યા. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે બધી સંખ્યાને સમ સંખ્યા કહેવાય. બીજી રીતે કહીએ તો જે સંખ્યાના એકમના સ્થાને જે સંખ્યાના એકમના સ્થાને 0 2 4 6 8 હોય તે બધી સંખ્યાને સમ સંખ્યા કહેવામાં આવે છે અથવા બેકી સંખ્યા કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો કે જે સંખ્યાના એકમના સ્થાને 0 2 4 6 8 હોય તેવી બધી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકાય છે, અને જે 2 વડે નિશેષ ભાગી શકાય એ બધી જ સંખ્યાને આપણે સમ સંખ્યા અથવા બેકી સંખ્યા પણ કહી શકાય છે. તો ભાઈ સમ સંખ્યાના શ્રેણીમાં કઈ આવે? 2 આવે, 4 આવે, 6 8 પછી 10 પછી 12 પછી 14 પછી 16 પછી 18 પછી 20 પછી 22 અનંત સુધી. એટલે જો આ 2 ને 2 વડે ભાગી શકાય, 4 ને 2 વડે ભાગી શકાય, 6 ને 2 વડે ભાગી શકાય, 8 ને 2 વડે ભાગી શકાય, બરાબર, 10 ને પણ 2 વડે ભાગી શકાય, 12 ને પણ 2 વડે ભાગી શકાય. એટલે જેટલી પણ સંખ્યા આપી હોય એ બધી 2 વડે 2 થી ચાલુ થાય. 1 એ બેકી સંખ્યા નથી, બરાબર, એ એકી સંખ્યા છે, પણ 2 થી ચાલુ થાય અને એ જેટલી પણ સંખ્યા આપી હોય એ બધી જો 2 વડે નિશેષ ભાગી શકાતી હોય તો બધી સંખ્યાને આપણે શું કહેવામાં આવે છે? સમ સંખ્યા કહેવામાં આવે છે, અથવા એને બેકી સંખ્યા પણ કહેવામાં આવે છે. ઓકે, તો સમ સંખ્યા શ્રેણી કોને કહેવાય એ ખબર પડી ગઈ. ઓકે, ચલો હવે આગળ. હવે શું કહે છે કે વિષમ સંખ્યા શ્રેણી. હવે વિષમ સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાને 2 વડે નિશેષ ન ભાગી શકાય અને વિષમ સંખ્યા શ્રેણી કહેવાય. જે સંખ્યાને 2 વડે નિશેષ ન ભાગી શકાય. તો 2 વડે નિશેષ ન ભાગી શકે એ કઈ? એક તો 1 3 4 5 4 ને 1 3 5 7 9 11 13. બીજી રીતે કહીએ કે જે સંખ્યાના એકમના સ્થાને 0 2 4 6 8 9 હોય, જે સંખ્યાના એકમના સ્થાને 0 2 4 6 8 9 હોય તેવી બધી જ સંખ્યાને
વિષમ સંખ્યા અથવા એકી સંખ્યા કહેવામાં આવે છે. તો આ એક જે છે, એક તો બીજું 0, 2, 4, 6, 8 પણ ના હોય. તો આ 1, 3, 5, 7, 9, 11, 13 એ બધી શું છે? એકી સંખ્યા છે. બરાબર. ચલો, પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે કોને કહેવાય? આપણે બતાવી છે ભાઈ, પ્રાકૃતિક સંખ્યા તો આ છે એક. પૂર્ણ સંખ્યા નથી કહેતી. પૂર્ણ સંખ્યા આપણે 0થી ચાલુ થાય. 0નો વર્ગ શું થાય? 0 થાય. એટલે 0 ગુણ્યા 0 કરો તો જવાબ શું આવવાનો છે ભાઈ? 0 જ આવવાનો છે. શૂન્યની કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરો તો 0 ગુણ્યા 0. ચલો, પણ અહીંયા આપણે પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા, વિષમ સંખ્યાની શ્રેણી, પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી. પૂર્ણ વર્ગ એટલે 1નો વર્ગ. બરાબર. 1નો વર્ગ એટલે 1 ગુણ્યા 1 શું થાય? 1. એ રીતે 2નો વર્ગ. 2નો વર્ગ. 2નો વર્ગ એટલે 1 પછી શું આવે? 2. તો આપણે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 1થી ચાલુ થાય. 1, 2, 3, 4, 5. તેના બધાનો વર્ગ લખવાનો છે આપણે. 1નો વર્ગ એટલે 1નો વર્ગ, 1ની 2 ઘાત. આને શું કહેવાય? આ 1ની ઉપર આ રીતે 1 અને એની ઉપર મેં આ 2 મૂકું છું તો 1નો વર્ગ કહેવાય. આને શું કહેવાય? 1નો વર્ગ બોલાય. અને આ રીતે પણ બોલી શકાય, 1ની 2 ઘાત. હવે અહીંયા જે છે 1, બરાબર, આ 1 આપ્યો છે, બરાબર, એની ઉપર હું 2 મૂકું છું. આને શું વંચાય? 1નો 2 ઘાત અથવા 1નો વર્ગ વંચાય. બીજી રીતે કહીએ, માન લો કે 3ની ઉપર 2 ઘાત. 3ની ઉપર 2 ઘાત એટલે આ કૌંસની ઉપર કરીને 3ની 2 ઘાત અથવા આને 3ની ઉપર 3નો વર્ગ આ રીતે પણ વંચાય છે. 3નો વર્ગ એટલે શું થાય? કે 3ને 2 વખત ગુણાકાર કરવાના. હવે માન લો કે 4ની 3 ઘાત. 4ની 3 ઘાત આપ્યું એટલે 4ને 3 વખત ગુણાકાર કરવાનો. 4 ગુણ્યા 4 એ રીતે હોય છે. બરાબર. તો હવે આપણે અહીંયા વર્ગ વિશે પૂછ્યું છે, તો આપણે વર્ગ વિશે સમજીએ. તો 1નો વર્ગ એટલે 1ને 2 વખત ગુણાકાર કરો તો 1 એકું 1. એ રીતે 2નો વર્ગ. 2નો વર્ગ એટલે 2ને 2 વખત ગુણાકાર કરશું. 2 ગુણ્યા 2 કેટલા થશે? 4. એ રીતે 3નો વર્ગ. 3નો વર્ગ શું થાય? તો 3નો વર્ગ એટલે 3ની 3 સોરી 2 થાય 2. 3નો વર્ગ એટલે 3ની 2 ઘાત. આપણે આને 3ની વર્ગ એ કહેવાય અને 3ની 2 ઘાત એ પણ બોલાય. અને બે રીતે આપણે બોલી શકીએ છીએ કે 3ની 2 ઘાત અથવા 3નો વર્ગ એ રીતે પણ આપણે બોલી શકીએ છીએ. તો 3ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3. 3નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 કેટલા થાય? 9. બરાબર. તો એ રીતે જે પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી શું છે? 1, 4, 9, 1, 4, 9, પછી 4નો વર્ગ એટલે 4ની 2 ઘાત. તો 4 ગુણ્યા 4 શું થાય છે? ચોકું ચોકું 16. એટલે 4 પછી શું આવે છે? 5. 5નો વર્ગ. 5નો વર્ગ એટલે 5ને 2 વખત ગુણાકાર કરવાનો. 5 ગુણ્યા 5 આ રીતે. 5નો વર્ગ એટલે 5ને 2 વખત ગુણાકાર કરીશું. 5 ગુણ્યા 5. તો 5 ગુણ્યા 5 શું થશે? પાયે પાયે 25. બરાબર. તો એ રીતે આ પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી આ રીતે બને. તો પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી કઈ? 1, બરાબર, 1, 4, 9, 1, 4, 9, પછી 16, 25, પછી શું આવશે? 6નો વર્ગ એટલે 6ની 2 ઘાત. 6નો વર્ગ એટલે 6ની 2 ઘાત. તો 6ને 2 વખત ગુણાકાર કરશું. 6નો વર્ગ એટલે 6ની 2 ઘાત. અહીંયા 2 આપ્યા છે એટલે 6ને 2 વખત ગુણાકાર કરીશું એટલે 36. ઓકે, આ રીતે થાય. ચલો હવે આગળ સમજીએ. પૂર્ણ ઘન પ્રાકૃતિક સંખ્યા. ઘન એટલે 3. પૂર્ણ ઘન પ્રાકૃતિક સંખ્યા. તો આમાં પ્રાકૃતિક સંખ્યા કીધી એટલે આપણે 1થી જ ચાલુ કરવાનો અને 1ના કૌંસમાં મૂકી દેવાના. ઘન એટલે 3. અહીંયા 3 મૂકી દેવાના. ઘન એટલે 1ની 3 ઘાત. 1નો ઘન. અને બે રીતે વંચાઈ શકાય છે. આપણે જે રીતે કે આ 1 આપ્યું છે, બરાબર, 1ની ઉપર 3 મૂકી દીધા છે. 1ની 3 ઘાત અથવા 1નો ઘન. આપણે અહીંયા જે રીતે મેં હમણાં આપણે કઈ પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યા સમજ્યા, જે રીતે કે 2ની 2 ઘાત તો 2નો વર્ગ વંચાય. એવી રીતે કે 5ની 2 ઘાત તો આને 5નો વર્ગ પણ વાંચી શકાય છે. એ રીતે આને 1ની 3 ઘાત અથવા 1નો ઘન. આ 3ને આપણે શું કહી શકીએ છીએ? ઘન કહી શકીએ છીએ. અને 2નો શું કહેવાય? વર્ગ કહેવાય. 3ને શું કહેવાય? ઘન કહેવાય. તો 1ની 3 ઘાત અથવા 1નો ઘન. જે રીતે કહેવાય 6ની 3 ઘાત અથવા 6નો ઘન. 6ની 3 ઘાત. આને તમે 6ને બ્રેકેટમાં પણ મૂકી શકો છો અથવા નહીં પણ મૂકો તો પણ ચાલે. આ રીતે પણ હોઈ શકે છે. 6ની 3 ઘાત. અને 6ની ઉપર જે છે એ 6ની આ કૌંસ અને અહીંયા મેં 3 મૂકું. 6નો ઘન અથવા 6ની 3 ઘાત એ રીતે તમે પણ બોલી શકો છો. ચલો હવે આપણે ઘન વિશે સમજીએ.
એક પૂર્ણ ઘન પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી. એટલે પહેલાં એકથી પ્રાકૃતિક સંખ્યા કીધી, એટલે પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? એકથી ચાલુ થાય તો અનંત સુધી. તો એકની 3 ઘાત અથવા એકનો ઘન. હવે એકની 3 ઘાત એટલે એકના 3 વખત ગુણાકાર કરવાના. 1 ગુણ્યા 1 ગુણ્યા 1. તો 1 એકુ 1, 1 એકુ 1, 1 ગુણ્યા 1 1, 1 ગુણ્યા 1 1. એટલે અહીંયા આવશે જવાબ 1. એ રીતે 1 પછી બીજી કઈ પ્રાકૃતિક સંખ્યા આવે? 2. તો 2ની 3 ઘાત અથવા 2નો ઘન. એટલે 2નો ઘન એટલે 2ના 3 વખત ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બરાબર. તો 2 દૂની શું થશે? 4. આ 4ને 2 વડે ગુણાકાર કરીશું. 4 દૂની 8. આ રીતે જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 ગુણ્યા 2 4. 4 જવાબ આવ્યો. અને અહીંયા ગુણાકાર છે તો ગુણાકાર મૂકી દીધું. પછી એ 2 2 તો શું થશે? 4 ગુણ્યા 2 8. આ રીતે. ઓકે, જો ફરીથી સમજાવી દઉં. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 ગુણ્યા 2 શું થશે? 4. પછી એ ગુણ્યા 2 છે તો અહીંયા ગુણ્યા 2 મૂકીશું. પછી 4 ગુણ્યા 2 શું થશે? 8. તો આ રીતે. ઓકે, તો શું જવાબ આવશે? 8. એ રીતે 3ની ઘન અથવા 3ની 3 ઘાત. તો 3ને કેટલી વખત ગુણાકાર કરીશું? 3 વખત. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 3 ગુણ્યા 3 9. અને આ ગુણ્યાકાર અહીંયા મૂકી દઈશું અને અહીંયા 3 બાકી છે એટલે અહીંયા 3 મૂકી દઈશું અને બરાબરનું ચિહ્ન. 9 તરી 27. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા કેટલા થશે? 27. અને 3નો ઘન શું થાય? 27. 3નો ઘન, 3ની ઘન અને પૂર્ણ ઘન પ્રાકૃતિક સંખ્યા એટલે 27 થાય. એ રીતે 4. 4નો ઘન એટલે 4ની 3 ઘાત. એટલે 4ને કેટલી વખત ગુણાકાર કરીશું? 3 વખત. બરાબર. કેમ? ઉપર 3 આપી તો ચોકો ચોકો 16, 16 ચોક 64. બરાબર. એટલે ભાઈ પૂર્ણ ઘન પ્રાકૃતિક સંખ્યાઓ કઈ થઈ? 1 8 27 64. એ રીતે અનંત સુધી. બરાબર. ચલો, હવે તમે આ સમજી ગયા. અહીંયા આપણે તમને પૂર્ણ સંખ્યાઓ તથા તેના પરની મૂળભૂત ક્રિયાઓને મહત્ત્વના મુદ્દા સમજાવી ચૂક્યો છું. હવે આપણે નેક્સ્ટ વિડીયોની આના પછીનો જે વિડીયો છે એમાં હું તમને સ્વાધ્યાય 2ના બધા પ્રશ્નો સમજાવીશ. તો મારા વિડીયોને તમે મારા યુટ્યુબ ચેનલને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રોને જરૂર મોકલજો.